સપના તો બધા જોતા હોય છે, પરંતુ પૂરા તેમના જ થાય છે જેમનું મન અડગ હોય છે. અને આવો જ કિસ્સો છે મહેસાણાના લક્ષ્મીપુરા ગામની માનસી પટેલનો, જેને બાળપણમાં પાયલોટ બનવાનું સપનું જોયું હતું અને ખૂબ નાની ઉંમરમાં જ એટલે કે માત્ર 19 વર્ષની વયે માનસીએ પોતાનું પાયલોટ બનવાનું સપનું પૂર્ણ કર્યું છે. અને આ સપનું પૂર્ણ કરીને જ્યારે માનસી પોતાના ઘરે પરત ફરી ત્યારે તેના પરિવાર અને ગ્રામજનો દ્વારા તેનું હર્ષભેર ઢોલ નગારાના તાલે સ્વાગત કરવામાં આવ્યું હતું. એના માટે એની જે માહિતી હતી પહેલાં પ્રોપર એ બધી એના માટે પછી થોડો મની પાવર એ એડજસ્ટ કર્યો. આગળ જરૂર પડતા લોન પણ લીધી. અત્યાર સુધીમાં તો 40 લાખ તો થઈ ગયું. બસ હું એવું જ વિચારું છું કે છોકરી હોય કે છોકરો એને ભણવામાં રસ હોય પેલી તો આપણે એને સપોર્ટ કરવાની આપણી પેલી હશે. લક્ષ્મીપુરા ગામની માનસી પટેલે પોતાનું પ્રાથમિક શિક્ષણ કડી પીએમજી આદર્શ હાઈસ્કૂલમાં કર્યું હતું. 11 અને 12મા ધોરણ સુધી ગાંધીનગર સરગાસણમાં આવેલી સ્કૂલ ઓફ અચીવરમાં પૂર્ણ કર્યું હતું. ધોરણ 12માં સારા ગુણ મેળવી કોમર્શિયલ પાયલોટના અભ્યાસ અર્થે તે સાઉથ આફ્રિકામાં ગઈ હતી. 10 મહિનાનો કોર્સ પૂર્ણ કરી પાયલોટ બની તે પોતાના વતન પરત ફરી છે. ત્યારે પોતાની આ સફળતા અંગે વાત કરતા માનસી શું કહી છે જરા તે પણ સાંભળો. હું નાની હતી ત્યારથી મને પાયલટ બનવાનો વિચાર હતો અને મારી પ્રેરણા મારા પપ્પા જ હતા. મતલબ એમને જ પાયલટ નામનો વર્ડ મારામાં એડ કર્યો. તમે ક્યાં આગળ તાલીમ લીધી? સાઉથ આફ્રિકા. જ્યારે હું સાઉથ આફ્રિકા હતી ત્યારે મને કંઈ એવું હતું નહીં કે મેં કંઈ અચીવ કર્યું, બટ અહીંયા આવીને મને ખબર પડી કે હા મેં કંઈક અચીવ કર્યું છે. બધા આટલા હેપી જોઈને બધાને. સો યા ઇટ્સ ગુડ. મહત્વનું છે કે સપના તો દરેક વ્યક્તિ જોતા હોય છે, પરંતુ તે સાર્થક ત્યારે જ થાય છે જ્યારે તે વ્યક્તિને પરિવારનો સાથ સહકાર મળે. અને આ કિસ્સામાં પણ માનસી ત્યારે જ સફળ બની જ્યારે પરિવારે તેનો સાથ આપ્યો. નિસર્ગ પટેલ, વીટીવી ન્યૂઝ, મહેસાણા.